હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે જઈ રહ્યા છીએ ગાય ધોવા, કેમ કે આજે બહુ મોડું થઈ ગયું છે. તો વાગી ગયા છે 7. કાલે અમે બહાર ગયા હતા એટલે આજે ઉઠાણ પણ મોડું છે. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, કેમ છો? હાલો જોવા ગયો ખબર પડી નહીં, નકર તો સવારે કાંઈ ના આવા દે. मेरे साथ मुझे लगता है તારે ઘરે નોકરી નથી, કોઈ નહીં તો ના થોડું કરી ખર્ચાબાની ગુજરાતી ખરા ના મૂકી મારી યુટ્યુબ પર જોઈ શકો છો. અહીંયા બધા અહીંયા કિશન સિટી છે, અહીંયા બાજુ મમ્મી સીતા ભાઈ સત્ય છે, અહીંયા બીજો ભાઈ સત્તો છે, જોઈ શકો છો. બધા સૂતા છે, ગરમી પણ એવી છે ને, ગરમી બહુ છે. જાય હે ગાય નીકળે? હા આમથી નીકળી જાય, અહીંયા ઉમાંથી નહીં ગયો. અને ગરમી અત્યારથી બહુ જ છે, ગરમી એટલે વાત પૂછો નહીં એવી ગરમીને. અમારે જાંબુ એક અહીંયા પાકે ગયું છે, એક જ બધા હવે છે નહીં, આમ જોઈએ ને કોક કોક છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હેલો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. કાલ આપણે બહાર ગયા હતા એટલે થોડું કામ પણ વધારે આજે છે અને નીંદર પણ પૂરી થઈ નથી, જોઈ જ શકો છો. શું કરીએ? અને મેં કપડાં ધોવા મશીનમાં નાખી દીધા છે અને એક કપડાં અહીંયા પડ્યા છે ધોવાના, અને ઠામ વાસણ પણ પડ્યા છે અને ફર્યું પણ વારવાનું પડ્યું છે. આજે એટલું કામ છે
કે શું કેવું કામ જ છે, ઘણું બધું કામ છે. અને હા, હું કચરો પણ મેં સળગાવ્યો છે, કેમ કે મમ્મીએ કાલે ખબર નહીં શું એટલો કચરો ભેગો કર્યો હતો, તો અહીંયા સળગાવી દીધું છે બધું, જોઈ શકો છો. મેં અહીંયા સળગાવી દીધું છે ને ફરી વારવાનું છે. મસ્ત મજાના ચકલા પણ બોલી રહ્યા છે સવારના, મતલબ સવાર તો ન કહેવાય, વાગ્યા છે 9:30 અને સૌના કામે સૌ રિટર્ન થઈ ગયા છે. હું છું, મમ્મી છે, કિશન છે, કાકા છે, અમે આટલા જણા ઘરે છીએ. બધા આવશે બપોરે જમવા, પાછા જમીને વયા જશે બપોરે, ત્યારે હું નહીં હોઉં, મારે જવાનું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું લઈ આવી બિસ્કિટ, હવે ઉઠાડો ને, 10 તો વાગી. તો ચાલો, મારા કપડાનું કામ ચાલુ જ છે, બ્લોગમાં બન્યા રહેજો. તમારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો, ઘણા બધા કપડાં 2 દિવસના હતા તો ધોઈ નાખ્યા. 2 દોરી આની કોર ભરી છે, 2 દોરી આની કોર ભરી છે, અને વાગી ગયા છે 11:30 ને મારે કરવાનું છે કામ. હાલ જલ્દી કર, મારે સેટિંગ જાટા. અને ઘરમાં બધું એમને એમ કામ પડ્યું છે, જોઈ શકો છો તમે. કેમ કે કાલે આપણે છેટ આવ્યા હતા 12-1 વાગે, અને સવારે થોડુંક મોડું ઉઠાણું હતું એટલે કામ નથી થયું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો યુટ્યુબ ફેમિલી, આખી છે બહુ મસ્તીનું છે. ક્યાં ચડ્યો છે જોઈ શકો છો, હવે અમે ઉતરી જઈ જાંબુ ઉપર, જોઈ લો. મને તો અહીંયા આંખથી નજારો નથી પડતો. તો ગાય જોયો કેવલી સ્પીડ ઉતરું છું હું. ઓ માય ગોડ, નીચે પહોંચી ગયો છું ગાય. ઓ માય ગોડ, હાલો આવી ગયો. આવશે ને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ચાલો અમે ચાય પી લઈ, વાગી ગયા છે 4. બ્લોગમાં બન્યા રહેજો. આજે ટીચરે હાલો મારી યુટ્યુબ ફેમિલી, સાંજના વાગી ગયા છે 7 અને અમે જઈ રહ્યા છે ગાય ધોવા. ચાલો જઈ રહ્યા છે ગાય ધોવા. હું ને મમ્મી આજે મોડું થઈ ગયું નથી, પણ આજે ગરમી તડકો બધું ભેગું છે. અટાણે તો ગરમી છે બહુ. હાલો ના ખાતી લોકો તો અટાણે કોઈ ના ખાય. તને હમણાં અમે ખાવાનું સીધો પૂરી દઈને રોટલું શાક ખા. હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો. ગરમી એકદમ થાય છે, ખબર નહીં ગરમી કેમ છે હવે. કામ ગરમી છે ના છે. મારી મમ્મી હવે દોશે ગાય, મને દઈશ દોવા, મને નહીં પી. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હલો મારી યુટ્યુબ ફેમિલી, વાગી ગયા છે 7 ને માથે મને દોઈ રહ્યા છે ગાય, અને ગાયને ખાંડ નાખી દીધું છે. મમ્મી દોઈ રહ્યા છે ગાય, અને આજનો દિવસ ગયો બહુ ખાસ ના ગયો. આજે દાંત નથી પડી એમ કોઈને હજી, હવે પડે તો કહેવાય નહીં. અને કિચન નાસ્તો લઈ આવ્યો છે, એવું ખાં ઘણું ઓલું બધું નાખી દીધું છે, અવળું છે. ચાલો આપણે ગાયને છોડ નાખીશું, મમ્મી આપણે ખીજાશે. જોઈ શકો છો. જો આ નાખ્યું તો એ મારે છોડવું. પેલા પૌવા લઈ આવું, હું એને છોડું. હા ઊભી હા હા કરસીઓ લઈ લઈને આવું.
છે મમ્મી. હવે અમે છોડ્યો વાછડાને કેમ કે દોવા નથી દેતી, તો મમ્મી એમ કહે છે ડોલ લઈ લો મત. તો દૂધ આટલું જ કાઢ્યું, જોઈ શકો છો. હે ઓહો, નહીં કાઢે માં તગા. જો જો એમાં જ પગ દે છે. હવે શું કર, લાકડી લઉં નીચે ઉતાર. નહીં જાય જોર હે માં, પણ આવું પડે કઈ. ચાલો આપણે ગાય દોઈ લીધી આજે, જેવું તેવું માર પડી ખાણે હું રહી. તો ચાલો ગાય દોઈ લીધી છે. મમ્મી સરકી લાગી ગયા છે. ઘરમાં એટલા પથ્થારા હોય ને, કિશન આવે ને એટલે ઘરમાં ક્યાંય વસ્તુ આપણે વ્યવસ્થિત મળે નહીં, કેમ કે એ તોફાન જ કરતો હોય. હવે કદાચ કાલ કાવલે દિવસ વયો જશે. અને આજે અમે નવો પંખો પણ લઈ લીધો છે, કેમ કે ઓલો પંખો ખરાબ થઈ ગયો હતો, ગરમી એકદમ થતી હતી. તો આજે અમે નવો પંખો લઈ લીધો છે. બહુ સરસ હવા ફેંકે છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અમારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે. કેટલા વાગ્યા છે? અને અમારા ફ્રીજમાં રોગા પાણીના શીશા ને છાશ ને માખણ બધું આખું ફ્રીજ ભર્યું છે. એમ થાય કે ગરમી એટલી થાય ને ફ્રીજમાં બેસી જાય. અને આ મારો બચત ગલ્લો છે, જે મારા પૈસા બચે ને એ હું આમાં નાખું છું દર મહિને. આ મમ્મીનો છે, આ પણ મારો છે નાનો, આ મારો છે બચત. અને આ કિસ્સા આખો દી જોઈ શકો છો ફોનમાં જ હોય છે. જઈ જો શું કાંઈક બતાવે છે આપણે ગાઈસ. એ એની મમ્મીનો, એના મમ્મીનો ને એનો ફોટો બનાવ્યો છે, એ બતાવે છે કે જોઉં તમે એમ. એ પોતે બનાવ્યો છે. મમ્મી બાપુ મમ્મી મોટી માં મોટા આવડતું કાંઈ નથી ગાઈસ. આને ગાઈસ કોક શીખાડો. આને ગાઈસ અરે ગાઈસ આને કોક શીખાડો. અરે ગાઈસ આને કોક શીખાડો. જોઈ શકો છો ગાઈસ, મને એકદમ મારી અને ભાગી ગયો છે બારે. અને એ જાય છે મારી મમ્મી આગળ. મસ્તી ચાલ્યા કરે મારે અને કિશનને. કિશન હોય તો મારો પણ દિવસ. શું તો ગાઈસ આને કાંઈ આવડતું નથી. તો ગાઈસ કેસે વેલકમ બેક. જો માં ફોટો લઈને અડિયા પતી થયો તારો મમ્મી. હે તને દેખાડે છે? એકદમ અંધારું થઈ ગયું છે. મારા મમ્મી બનાવે છે રસોઈ. કા મમ્મી શું બનાવે? હવે રોટલા કરશે કા? તો આજે આપણે એકાદો રોટલો કરશી. આજે આપણે નવરા છે, શીખીએ ચાલો કે કેવો રોટલો થાય છે. મમ્મી પેલા ઘડી લઈએ 4-5, પછી હું છેલ્લે કરીશ. કા મમ્મી કેવો બને છે રોટલો? મને આવડતો તો નથી પણ હું બનાવીશ. કેમ કાંઈક વાંધો થઈ ગયો? તો ગાઈસ આને કાંઈ અને આ કિશન છે ને એ મને આખો દી મારતો જ હોય અને મારી ચિંતા બહુ કરે. હું પાર્લરમાં 5-10 મિનિટ મોડી થઈ જાઉં તો ફોન ઉપર ફોન કરે કે મારી બેન કાંઈ ખાતી હશે. હું રહી જઈશ, મારા માટે નહીં લઈ આવે. આજે એવું થયું કે અમે ગયા હતા મોમસ લેવા, પણ મોમસ વાળાની દુકાન બંધ હતી. તો મેં પેલા ફોન કર્યો કે તારે ખાવા છે? તો ઘરે આવીને મારો વારો કાઢ્યો તું મોમસ કેમ ના લઈ આવી? હાલો એને મોઢું આવી ગયું છે, તો કેમ કે અમને બે થઈને મોઢાની પ્રોબ્લેમ છે. મને એવી જ છે તારે. નહીં મમ્મી ચંપલ ઘરમાં લઈ આવે. તો
તો આપણે એને મોઢાની ટીપ ગોતી દઈએ. ગોતાવે બહુ બહુ થી તારો બસ બંધ થઈ ગયું. તો ગાઈસ આજે આપણે કરવાના છે રોસ્ટ અજીનો. તો ગાઈસ વિડિયો આવી જશે કાલની વિડિયો આવી જશે ગાઈસ, તમે જોઈ લેજો. આ છે ટ્યુબ. આ મને પણ અહીંયા ઉપર ચાલા પડ્યા હતા અને આજે આને પડ્યા છે તો એને આપી દીધું. આ તું છે ને દાંતની છે પણ અહીંયા હાલે ઉપર છોલાઈ ગયું હોય તો હાલે. હાલે ને હા. તને મટી ગયું. મને તો મટી ગયું. તને મટે કે ના માટે મને તો મટે. મને એનાથી જ ફેર પડે. વધારે બોલીએ ને તો આપણે ફેર પડી જાય. ઉપર જ્યાં હોય ને ત્યાં ખાવા ટાણે તને બને છે. હા તો કઈ લગાવવાનું ટ્યુશન નહીં. એ દાંતમાં ના લગાડાય. જોઈ શકો છો આ પાગલ કહેવાય કે આને શું બહુ કેવું બરાબર રે. બરે જઈ પર બરસે. આહા આ ખોટા નાટક ના કર, નાટક ના કર. મારા કે તારા એકઈ નાટક નહીં આવે. મારી સિસ્ટર નહીં ઉડા નહીં. તો આજે હું મોમસ ના લઈ આવી. ભાગો રાખા છું પોતી. તો કાંઈ નહીં, આજનો દિવસ સારો ગયો. થોડો ચાલ્યા કરે. આજ લેટ ઉઠ્યા હતા એટલે નીંદર બિંદર થઈ ગઈ હતી એટલે થોડો સારો દિવસ ગયો. ને ગરમી એટલી થાય છે ને કે શું કેવું. ને આજે કાલે દાટ પડી હતી ક્લાસમાં. આજે થોડા વખાણ પણ થયા. પણ ચાલ્યા કરે. એ આપણાથી મોટા છે તો આપણે બે શબ્દ કહીએ તો આપણે ખોટું નહીં લગાવવાનું. પણ મને ત્યારે પણ ગુસ્સો આવી ગયો હતો. પણ જે મારી ફ્રેન્ડ છે ને એ મને મારી જે હિરલ છે ને, હિરલ મતલબ મારી કાકાની છોકરી છે હિરલ, એમને મારો ગુસ્સો તો જોયો જ છે. એને ખબર જ છે કે આને ગુસ્સો બહુ આવે. મારા નાક ઉપર જ ગુસ્સો હોય. મને કોઈ કહે એટલે હું એમને બોલી તો ના શકું પણ મારી આંખો તો એને જ જોઈ કે આ કેમ મને આમ કીધું એમ. તો હિરલે મને હાથ પકડી રાખ્યો મારો. એને ખબર છે કે મારી સિસ્ટર કાંઈ બોલશે. એ આવી હતી, એના નાનીના ઘરેથી આવી ગઈ. એને પણ પાર્લર જોઈન કરવાનું હતું પણ એ લેટ થઈ ગઈ એટલે ના થયું એને. તો આવી હતી મારા સાથે, આજે પણ આવી હતી. પણ દીદીએ ના પાડી કે હવે તમે નહીં કરી શકો કેમ કે 25 આજે 24 કાલ 25 દિવસ પૂરા થશે શનિવારે. તો મહિનામાં 5 દિવસ બાકી છે. 5 મતલબ હવે એક જ દિવસ બાકી કેમ કે 4 રવિવારે રજા આવી જાય છે. તો એવું ચાલ્યા કરે જીવનમાં. હું તો ગુસ્સાવાળી છું પણ હવે ગુસ્સો મારો કંટ્રોલ થાય એમ નથી કેમ કે એક આ કિશન છે એ મારી વાત બધી સમજી જાય કે મારી બેનને આજ પાર્લરમાં શું થયું. આવતા વેત મને બધું પૂછે અને હું પણ એને બધું કહું કે આજ આ હતું, આજ આ કર્યું. મારા કપડામાં ના લઉં, તારામાં લઉં. રૂમાલ લઈ લે ને ટુવાલ લઈ તો એનું મોઢું આવી ગયું છે એટલે એમને ટીપ લગાડી દીધી છે. પણ મટે તો મટે ધોયા પાણી પીયા એમ કાંઈ લુવાય નહીં. તો પાણી પીને કોગરા કરવાના. એનું મોઢું આવી ગયું છે કેમ કે બહારનો ડૂચો એ બહુ ખાય અહીંયા આવે ને એટલે મેગી આ તે બધું બહારનું જ ખાય એટલે એને એવું થઈ જાય છે મોઢામાં. મને પણ થઈ જાય છે. મને તો ગળાની અંદર પણ ચાંદા પડે છે ઘણીવાર. પણ ગરમી હોય ને ત્યારે ગળાનો પ્રોબ્લેમ તો છે જ એટલે હું વધારે બોલી નથી શકતી પણ ગુસ્સો કરી શકું છું બધા ઉપર. હું આજ મારા વિશે આજ ઘણું બધું બોલી છું કેમ કે મને એ પણ મારા માટે જ કહેતા હતા પણ મને ગુસ્સો એટલો આવી ગયો ને કે કેટ શું કરીએ. ગુસ્સો અહીંયા છે પહેલેથી જ છે. મને કોઈ કહી જાય ને તો મને બહુ ગુસ્સો આવે કે મને કેમ કીધું. તો આજનો વિડીયો આજે તો બસ આજે હું મારા વિશે જ બોલી છું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં ન્યૂ હો તો સબસ્ક્રાઈબ કરજો કેમ કે આજે થોડું મારા વિશે મેં શેર કર્યું છે. તમને મારા અનુભવ કેવા લાગે છે, ગુસ્સો કરવો સારો છે કે ખરાબ વસ્તુ છે એ મને કહેજો કેમ કે મને તો ગુસ્સો આવે જ છે. હું યુટ્યુબ ફેમિલી સાથે મારી દરેક વાત શેર કરું છું. કોઈ પણ વાત મારા જોડે જો થઈ હોય તો હું શેર કરી દઉં છું. પણ હું જિંદગીમાં ક્યારેય ખોટું નથી, ખોટા માણસ
સામે જ હું ગુસ્સો કરું છું. સાચા માણસ સામે હું છે ને સાંભળી પણ લઉં છું, કેમ કે હું ખોટી હોઉં ને તો હું સાંભળી શકું છું, પણ હું સાચી હઈશ ને તો હું નહીં સાંભળું. બસ મારું એ જ કહેવાનું છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો ગાઈસ સેજલ મેમને કીજો જોઈ આ વિડીયો જલ્દી કહેજો, પછી મજા આવશે. હું આ જઈને ધબધબાટી બોલશે, હું તમને કહીશ. હવે આપણે કરવાના છે રોસ્ટ અજીનો નેક્સ્ટ વિડીયોમાં. તો મળ્યા, બાય બાય. શું રોસ્ટ શું છે આજ કિશનભાઈ? બગડેલા ભાત અને અને હમે ઓલી તમે છારા વાળી જાન કેના વાળ? રોજ એવું બોલે નહીં માં? ખોટો ખાવું ખોટો આઈ ખાવું પડે મેગી તો ઈ બહુ હારી. તો ચાલો અમે હવે જમીએ છીએ. સમજો આ હળેલા ભાત ખાય છે, જોઈ ત્યાં ગાઈસ ક્યાં કાઈ નથી. તમ ચાલો કાઢીએ, જોઈ લ્યો. આપણે ટોપી ખાઈ જાશે. ખાય છે, આ જોઈ શકો છો ચડેલા ભાત. ખોટો છે, આપણી થારી ભરી છે ને પાછો કોને તમે નહીં ખા? હું ચમચી લેતો મને ડુંગળી ના દીધી મોરેલી. તો ફ્રેન્ડ અમે જમી લઈએ પછી મળીએ. બ્લોગમાં બન્યા રહેજો. ચાલો ફ્રેન્ડ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અમે બધા સૂઈ જાય છે ને કિશન કાંઈક ગોતે છે હજી તો. મમ્મી સૂઈ ગયા છે અને કિશન શું ગોતો? શું ગોતો? શરબત લે પી યાર. તો અમે ઠંડુ પીસી ભાઈ બેન, બાકી બધા સૂઈ ગયા છે. અને લેતો આવ, ઠંડુ લેતો આવ, પીએ. લઈ આવસ ઠંડુ ઠંડુ ઠંડુ. તો ચાલો બ્લોગને આપી દઈએ. તો અમારો વિડીયો તમને કેવો લાગે છે? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ચાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો. અમે ત્યારે 12 વાગે શરબત છે અમે બનાવ્યું છે શરબત, પણ આનો કલર અલગ છે. તો હું ને કિશન જ છે, મમ્મી તો સૂઈ ગયા છે અને ભાઈ સૂઈ ગયો છે. અને કિશન બે પીસી કાઢી છે, એમને બહુ ભાવે ને ચકના. તો ચાલો અમે બનાવીને પીસી. રાતના વાગી ગયા છે 12 વાગ્યા લગી અમે એન્જોય કરીએ. કિશન આવી ગયો છે એટલે કાઢીશું. તને ગમે હે? તો કિશનને બહુ ગમે ભરાણા. એટલે હું હોઉં તો હું પાર્લરમાં વહી જાઉં તો એ બોરિંગ થઈ જાય. બધી ખબર છે બોરિંગ. મમ્મી ખીજાય છે આપણે. ભૂલ ના કરો.